નમસ્કાર દર્શક મિત્રો, સમય ક્રાંતિ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। તાપીમાં ભારે વરસાદે અનેક વિસ્તારોને પ્રભાવિત કર્યા છે। આવો જાણીએ આજના વરસાદના તમામ મોટા સમાચાર। તાપીમાં મેઘતાંડવ, 24 કલાકમાં ડોલવણમાં સરેરાશ 18 ઇંચ વરસાદ, 4 તાલુકાઓમાં ધોધમાર વરસ્યા મેઘ। તાપી જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી હતી। ડોલવણમાં સૌથી વધુ 18 ઇંચ વરસાદ નોંધાયો, જ્યારે વ્યારામાં 10 ઇંચ, સોંગઢમાં 9.2 ઇંચ, વાલોડમાં 8 ઇંચ, ઉકાઈમાં 6.6 ઇંચ, ઉચ્છલમાં 2.7 ઇંચ અને નિઝરમાં 0.5 ઇંચ વરસાદ નોંધાતા અનેક વિસ્તારોમાં જનજીવન પ્રભાવિત બન્યું હતું। ભારે વરસાદ વચ્ચે ડોલવણમાં 21 લોકોનું સુરક્ષિત સ્થળાંતર, એસડીઆરએફ અને તંત્ર એક્શન મોડમાં। ડોલવણ તાલુકામાં ભારે વરસાદને પગલે જિલ્લા વહીવટી તંત્ર અને એસડીઆરએફની ટીમે અંતાપુર ગામના નીચાણવાળા વિસ્તારોમાં રહેતા 21 નાગરિકોનું સુરક્ષિત સ્થળાંતર કરી આશ્રય સ્થાને ખસેડ્યા હતા। ઢોળિયાવાડ શેલ્ટર હોમ ખાતે ગ્રામ પંચાયત દ્વારા રહેવા તથા ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે। તંત્રએ વરસાદની સ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી આશ્રય સ્થાને જ રહેવા અપીલ કરી છે। વાલોડમાં મેઘમહેર, સાતવલ્લા ફળિયા નજીક પાણી ભરાયા, ખેતરો બેટમાં ફેરવાયા। વાલોડ તાલુકામાં ધોધમાર વરસાદને પગલે સાતવલ્લા ફળિયા નજીક પાણી ભરાઈ જતાં લોકોની હાલાકી વધી હતી। ભારે વરસાદથી ખેતરોમાં પણ પાણી ભરાઈ જતાં બેટમાં ફેરવાયા હતા, જ્યારે નદીઓના જળસ્તરમાં વધારો થતાં નીચાણવાળા વિસ્તારોમાં તંત્ર દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું। તાપીમાં ભારે વરસાદની અસર, પંચાયત હસ્તકના 191 રસ્તા પ્રભાવિત, અનેક માર્ગો બંધ હાલતમાં। તાપી જિલ્લામાં સતત ભારે વરસાદને પગલે સાંજે 5 વાગ્યાની સ્થિતિમાં કુલ 191 રસ્તાઓ પ્રભાવિત થયા છે। સુરક્ષાના ભાગરૂપે અસરગ્રસ્ત માર્ગો પર બેરિકેડ મૂકી વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે, તેમજ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। તાલુકા પ્રમાણે જોઈએ તો વ્યારા 52, ડોલવણ 62, વાલોડ 29, સોંગઢ 30, ઉકાઈ 16 અને ઉચ્છલમાં 2 રસ્તાઓ પ્રભાવિત થયા હોવાનું જિલ્લા તંત્રએ જણાવ્યું છે। ડોલવણમાં ભારે વરસાદ વચ્ચે ઢોળિયાવાડ ફળિયામાં એસડીઆરએફનું રેસ્ક્યુ, 11 લોકોને સલામત સ્થળે ખસેડાયા। તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના ઢોળિયાવાડ ફળિયામાં ભારે વરસાદના કારણે સર્જાયેલી સ્થિતિમાં એસડીઆરએફની ટીમે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી 11 લોકોને સુરક્ષિત રીતે સલામત સ્થળે ખસેડ્યા હતા। ઘટનાની જાણ થતાં મામલતદાર સહિતના અધિકારીઓ સ્થળ પર પહોંચી પરિસ્થિતિની સમીક્ષા કરી જરૂરી કામગીરી હાથ ધરી હતી। વ્યારામાં ધોધમાર વરસાદની અસર, વ્યારા સિવિલ હોસ્પિટલમાં પાણી ઘૂસ્યા, દર્દીઓ તબીબોની હાલાકી। વ્યારા નગરમાં ધોધમાર વરસાદ વચ્ચે વ્યારા સ્થિત સિવિલ હોસ્પિટલના ઇમરજન્સી સહિત અન્ય વોર્ડમાં પાણી ભરાઈ ગયા હતા। હોસ્પિટલમાં પાણી ઘૂસતા દર્દીઓ અને તબીબોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। જિલ્લામાં સતત વરસાદને કારણે અનેક વિસ્તારોમાં જનજીવન પણ પ્રભાવિત બન્યું હતું। ડોલવણમાં ભારે વરસાદ વચ્ચે ઢોળિયાવાડ ફળિયામાં એસડીઆરએફનું રેસ્ક્યુ, 11 લોકોને સલામત સ્થળે ખસેડાયા। તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના ઢોળિયાવાડ ફળિયામાં ભારે વરસાદના કારણે સર્જાયેલી સ્થિતિમાં એસડીઆરએફની ટીમે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી 11 લોકોને સુરક્ષિત રીતે સલામત સ્થળે ખસેડ્યા હતા। ઘટનાની જાણ થતાં મામલતદાર સહિતના અધિકારીઓ સ્થળ પર પહોંચી પરિસ્થિતિની સમીક્ષા કરી જરૂરી કામગીરી હાથ ધરી હતી। વ્યારામાં ધોધમાર વરસાદથી જૂના બસ સ્ટેશન સહિત અનેક વિસ્તારોમાં જળબંબાકાર। વ્યારા શહેરમાં ધોધમાર વરસાદને પગલે જૂના બસ સ્ટેશન વિસ્તાર નજીક પાણી ભરાતા વાહન વ્યવહાર બંધ કરાયો હતો, જ્યારે જેપી શોપિંગ સેન્ટર, સાઈમોલ પાર્કિંગ અને સિટી મોલ આસપાસના વિસ્તારોમાં પણ પાણી ભરાઈ જતાં લોકો મુશ્કેલીમાં મુકાયા હતા। સ્થિતિને કાબૂમાં લેવા નગરપાલિકાની ટીમ પાણીના નિકાલની કામગીરીમાં લાગી હતી। ડોલવણમાં ભારે વરસાદ વચ્ચે એસડીઆરએફની ટીમે પંચોલ આશ્રમ શાળાના 440 વિદ્યાર્થીઓને સુરક્ષિત સ્થળે ખસેડ્યા। ડોલવણ તાલુકાના પંચોલ આશ્રમ શાળાના કેમ્પસમાં વરસાદી પાણી ભરાઈ જતાં એસડીઆરએફની ટીમે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું। ધોરણ 9થી 12ના કુલ 150 વિદ્યાર્થીઓને કેમ્પસમાં આવેલા પાકા મકાનના પ્રથમ માળે તેમજ અન્ય 290 નાના વિદ્યાર્થીઓને આશ્રમ શાળાની બાજુમાં ઊંચાઈ પર આવેલા ટેકરા પરના પાકા મકાનના પ્રથમ માળે સુરક્ષિત રીતે ખસેડવામાં આવ્યા હતા।
એસડીઆરએફની સમયસરની કામગીરીથી તમામ 440 વિદ્યાર્થીઓ સુરક્ષિત હોવાનું તંત્રએ જણાવ્યું હતું. ડોલવણમાં કરુણ અકસ્માત. રસ્તાના ખાડાના કારણે યુવકનું ટ્રક નીચે આવી જતાં મોત નીપજ્યું. ડોલવણ તાલુકાના વાકલા ગામે પૂર્ણા નદી નજીક રસ્તા પર આવેલા અંદાજે અડધા ફૂટના ખાડાના કારણે મોટરસાઇકલ અસંતુલિત થઈ ગઈ હતી. પાછળ બેઠેલા પાટી ગામના કિશોરભાઈ ગામિત રોડ પર પટકાતા સામેથી આવતી ટ્રકની અડફેટે ચડી તેમનું ઘટનાસ્થળે કરુણ મોત નીપજ્યું હતું. યુવક મિત્ર સાથે મોટરસાઇકલ પર ઘરે પરત ફરી રહ્યો હતો ત્યારે આ દુર્ઘટના સર્જાઈ હતી. આજે બુલેટિનમાં બસ આટલું જ અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક શેર કોમેન્ટ્સ અને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોની અપડેટ મળતી રહે અને મને રજા આપશો. આભાર. જય હિન્દ, જય ભારત.